સામે આવ્યા છે તેની ઉપર નજર કરીશું। મોબાઈલમાં અચાનક જોરદાર સાયરન વાગે તો તમે ગભરાતા નહીં। આ એક મોટું અપડેટ એટલા માટે કારણ કે કેન્દ્ર સરકાર સેલ બ્રોડકાસ્ટ એલર્ટ ટેસ્ટ અત્યારે કરી રહી છે। સાયરન વાગે ત્યારે મોબાઈલમાં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી મેસેજ દેખાશે। આવતીકાલે વિવિધ વિસ્તારોમાં ટેસ્ટિંગ કરવામાં આવશે। એનડીએમએ તમારા વિસ્તારમાં સેલ બ્રોડકાસ્ટ એલર્ટનું પરીક્ષણ કરશે। મેસેજ એલર્ટ મળવા પર લોકોએ ગભરાવાની જરૂરિયાત નહીં રહે। તો મોબાઈલમાં આવતીકાલે અચાનક સાયરન વાગશે। એલર્ટ સિસ્ટમ કોમન અલર્ટિંગ પ્રોટોકોલ પર આધારિત છે। એલર્ટ સિસ્ટમ કોમન એલર્ટ પ્રોટોકોલ પર આધારિત હોવાને કારણે તમને આ પ્રકારનું એલર્ટ છે તે આપવામાં આવશે। દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ સક્રિય થવાનું છે। કોઈ ચોક્કસ વિસ્તારમાં હાજર મોબાઈલ વપરાશકર્તાઓને જ મેસેજ મળશે। એસએમએસથી આપત્તિ સંબંધિત ચેતવણી પણ મોકલવામાં આવશે। આ પ્રકારેનું ટેસ્ટ આવતીકાલે કરવામાં આવશે અને માત્ર તે જ વિસ્તારના લોકોને એલર્ટ મળે છે જ્યાં જોખમ સૌથી વધારે હોય છે। કુદરતી કે પછી માનવ સર્જિત આપત્તિ આવે ત્યારે લોકોના જીવ બચાવવા માટે આ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે। સેકન્ડોમાં લાખો લોકોના મોબાઈલ પર સીધો મેસેજ તમે મોકલી શકશો। એક સાથે મેસેજ મળવાથી લોકો સમયસર સુરક્ષિત સ્થળે પણ પહોંચી શકશે। જ્યારે આ એલર્ટ આવશે ત્યારે ફોન સાયલેન્ટ મોડ પર હશે અને એલર્ટ આવશે ત્યારે જોરદાર અલાર્મ વાગશે અને સ્ક્રીન પર ફ્લેશ મેસેજ પણ દેખાશે। આ પરીક્ષણ માત્ર એવા ફોનમાં આવશે જેમાં ટેસ્ટ એલર્ટ ઓપ્શન ચાલુ હશે। ભવિષ્યમાં આ સિસ્ટમ તમામ ફોનમાં કામ કરશે।